હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયોગ નંબર 1 થી 16ની ચર્ચા કરી। હવે આપણે પ્રયોગ નંબર 17ની ચર્ચા કરવાના છે, જે બહિર્ગોળ લેન્સ ઉપર આધારિત છે। તો આપણી પાસે ચાલો પ્રયોગ નંબર 17 ચર્ચા કરીએ। એનો હેતુ પહેલાં છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને તેના પ્રકાર નક્કી કરવા। સાધનો છે આપણી પાસે બહિર્ગોળ લેન્સ, મીણબત્તી, સફેદ કાગળ, બરાબર છે। ત્યારબાદ આપણે ઉપર આકૃતિ આપી છે એ જ પ્રમાણે આકૃતિ આપણે નીચે પણ વિદ્યાર્થી મિત્રો સેમ દોરવાની છે। આકૃતિ દોર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ કરવાની પદ્ધતિ વિશે ચર્ચા કરવાના છે। તો સૌ પ્રથમ એક બહિર્ગોળ લેન્સ લો। લેન્સને સૂર્ય તરફ રાખીને સફેદ કાગળ પર સૂર્યનું બિંદુવત પ્રતિબિંબ મેળવો। લેન્સ અને કાગળ વચ્ચેનું અંતર માપો જો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે। હવે બહિર્ગોળ લેન્સના સ્ટેન્ડ પર ગોઠવો। એક સળગતી મીણબત્તીને ડાબી બાજુ 2f1 થી ગણે દૂર અંતરે ગોઠવો। લેન્સની બીજી બાજુ કાગળ પર મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવો। પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર આપણે નોંધવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ જ રીતે મીણબત્તીને 2f1 થી થોડા દૂર 2f1 પર f1 અને 2f1ની વચ્ચે f1 પર તથા f1 અને dની વચ્ચે રાખી પ્રયોગનું પુનરાવર્તન કરો અને આ પ્રયોગનું અવલોકન આપણે અવલોકન કોષ્ટકમાં નોંધ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અવલોકન કોષ્ટકની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે અવલોકન કોષ્ટકની અંદર વાત કરીએ તો જે લેન્સ જે છે બહિર્ગોળ લેન્સ એ અનંત અંતરથી આપણે મૂકીએ તો આપણને પ્રતિબિંબનું સ્થાન f2 ઉપર મળે છે। પરિણામ કેવું મળે છે? બિંદુવત મળે છે। પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને આપણને ઉલટું મળે છે। બીજી બાજુ છે વસ્તુનું 2f1 થી દૂર મૂકીએ તો આપણને પ્રતિબિંબનું સ્થાન f2 અને 2f1ની વચ્ચે મળે છે અને પરિણામ જે છે એ કેવું મળે છે? નાનું મળે છે। અને પ્રતિબિંબનો પ્રકાર જો આપણે જોવા જઈએ તો વાસ્તવિક અને ઉલટું મળે છે। ત્યારબાદ આવે છે જો લેન્સને 2f1 પર મૂકીએ તો આપણને પ્રતિબિંબનું સ્થાન 2f2 પર મળે છે। પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ જેટલું મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વસ્તુનું સ્થાન f1 અને 2f1ની વચ્ચે છે તો આપણે પ્રતિબિંબનું સ્થાન જો જોવા જઈએ તો 2f થી દૂર મળે છે। પ્રતિબિંબનું પરિમાણ મોટું, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે। ત્યારબાદ આપણે જો લેન્સને f1 પર મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળે છે। પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ વિવર્ધિત મળે છે। પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ f1 અને oની વચ્ચે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? વસ્તુ તરફ મળે છે। પરિમાણ કેવું મળે છે? તો વિવર્ધિત મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર તો આભાસી અને ચત્તુ મળે છે। અવલોકન પરથી આપણે નિર્ણય કરવાનો છે તો આમ બહિર્ગોળ લેન્સ વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર આપણે જાણી શકીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ આધારિત પ્રશ્નોની ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલાં આપણી પાસે છે નીચેના દરેક પ્રશ્નો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલો જ પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સની મદદથી વસ્તુનું વાસ્તવિક અને પ્રતિબિંબ મોટું મેળવવા વસ્તુને ક્યાં મૂકવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો એનો સાચો જવાબ છે f1 અને 2f1ની વચ્ચે, એટલે ઓપ્શન નંબર ડી સાચું છે। બીજો ક્વેશ્ચન છે 10 સેમી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સની સામે મુખ્ય અક્ષ પર વસ્તુને લેન્સથી 15 સેમી અંતરે મૂકેલું છે તો તેનું પ્રતિબિંબ ક્યાં પડશે? તો 2f2 થી દૂર પડશે। ત્રીજો ક્વેશ્ચન છે બહિર્ગોળ લેન્સનો પાવર 5.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી? તો 20 સેમી હોય। ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 સેમી હોય તો તેનો પાવર કેટલો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4.0D હોય છે। ક્વેશ્ચન નંબર 5 એક ગોળીય અરીસા અને એક પાતળા લેન્સને દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેમી છે। અરીસા અને લેન્સ કયા પ્રકારનો હશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે બંને અંતગોળ હશે।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ખાલી જગ્યાની અંદર, તો ખાલી જગ્યા છે આપણી પાસે, ખાલી જગ્યા લેન્સ તેના મધ્ય ભાગ કરતાં કિનારી પાસે જાડો હોય છે, તો અંતગોળ લેન્સ આવે છે. બીજો ક્વેશ્ચન છે, મેગ્નેફાઇંગ લેન્સ તરીકે બહિર્ગોળનો ઉપયોગ થાય છે. ત્રીજો ક્વેશ્ચન છે, લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે, તો ડાયોપ્ટર કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વ્યાખ્યા. બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં આપણે વ્યાખ્યા લખવાની છે. પહેલું જ છે વક્રતા કેન્દ્ર. લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તો તે ગોળાના કેન્દ્રને લેન્સની વક્ર સપાટીની વક્રતા કેન્દ્ર કહે છે. બીજો ક્વેશ્ચન છે વક્રતા ત્રિજ્યા. લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાને એક ભાગ હોય તો તે ગોળાની ત્રિજ્યાને લેન્સની તે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે. ત્રીજો ક્વેશ્ચન છે કેન્દ્ર લંબાઈ. તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે પ્રયોગનું સોલ્યુશન કરી. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે દરેક પ્રયોગોનું સોલ્યુશન આ ચેનલ ઉપર કરતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.